વડોદરા કે જ્યાં ભારે વરસાદ અને પૂર બાદ રોગચાળો વકર્યો, 5 દિવસમાં ડેન્ગ્યુના 5 કેસ નોંધાયા, કોલેરાના પણ 4 કેસ આવ્યા। વરસાદ પડ્યા પછી અનેક જગ્યાએ પાણી ભરાયેલા રહ્યા, જેને લઈ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો। મેલેરિયાના 5 દિવસમાં 10 કેસ આવ્યા, તો વાયરલ ડિસીઝના 420થી વધુ કેસ નોંધાયા। ઝાડા ઉલટીના 1000થી વધુ કેસ આવ્યા છે। એસએસજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, જમનાબાઈ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન જોવા મળી। રોગચાળો વકર્યો હોવાને લઈ પાણી ઉકાળીને પીવું જરૂરી હોવાનું ડોક્ટર સલાહ આપી રહ્યા છે। સાથે જ મચ્છરોનો ઉપદ્રવ હોવાથી પ્રશાસને દવાનો છંટકાવ અને ફોગિંગ કરવું જરૂરી છે તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે। ભારે વરસાદ બાદ હવે રોગચાળાનો વિષય સામે આવ્યો છે। કોર્પોરેશન તંત્ર માટે આ એક પડકારનો વિષય છે। આપ જોઈ શકો છો વડોદરાની એસએસજી હોસ્પિટલ, જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે ને, વહેલી સવારથી જ અહીંયા ખૂબ લાંબી લાઈનો લાગી છે। વડોદરા શહેરમાં વાત કરીએ તો કેમ કે સતત પાણી ભરાયેલા રહ્યા, મચ્છરોનો ઉપદ્રવ અને તેને લઈને અનેક બીમારીઓનો શિકાર શહેરીજનો બની રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્દીઓ પહોંચી રહ્યા છે। છેલ્લા 5 દિવસની વાત કરીએ તો તેની અંદર ડેન્ગ્યુના 5 કેસ આવ્યા છે, 4 કેસ કોલેરાના છે, મેલેરિયાના 10 કેસ છે, વાયરલના 450 જેટલા કેસ સામે આવ્યા છે। ઝાડા ઉલટી સહિતની બીમારીઓને લઈને શહેરીજનો ત્રસ્ત છે। ત્યારે વડોદરા કોર્પોરેશન તંત્ર દ્વારા જે વિસ્તારની અંદર પાણી ઓસર્યા છે ત્યાં હજુ પણ ગંદકીના અને કચરાના ઢગ છે તે તાત્કાલિક હટાવવા જરૂરી છે, કેમ કે અહીંયા ચિત્ર બિલકુલ સ્પષ્ટ અને સામે છે કે હજારોની સંખ્યામાં અહીંયા દર્દીઓ વડોદરાની એસએસજી હોસ્પિટલ સાથે ખાનગી હોસ્પિટલો પણ પહોંચી રહ્યા છે। ત્યારે તમામ વિસ્તાર કે જ્યાં પાણી ભરાયા, ગંદકીના ઢગ હતા, તે તમામ જગ્યાએ દવાનો છંટકાવ, ફોગિંગ સહિતની તમામ કામગીરી કરવી જરૂરી છે, કેમ કે ગંદકીને લઈને ઝાડા ઉલટી સહિતની બીમારીઓ અનેક જગ્યાએ જે ડ્રેનેજ અને પાણીની લાઈન મિક્સ થતાં દૂષિત પાણી, મચ્છરોનો ઉપદ્રવ અને તેને લઈને મેલેરિયા સહિતની બીમારી, કોલેરા સહિતની બીમારી વડોદરાની અંદર શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે કોર્પોરેશન તંત્ર હવે વહેલી તકે જાગૃત થાય અને શહેરભરને સ્વચ્છ બનાવે તે જરૂરી છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।